હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો ગુડ મોર્નિંગ. સવારમાં અહીંયા તમે જોઈ શકો છો, માંડવી તો હવે ખીલી ઉઠી છે 16 કલાએ, એવું જ કહેવાય ને. અને સામેથી દિનેશભાઈ આવે છે અને હું બ્લોગ બનાવું છું. અને આ છે આપણે વાડીએ રહેવાની મોજ. આજ તો બહુ ઝાઝો પવન છે, તમે જોઈ શકો છો. ગરમી બિલકુલ નથી ને તડકો પણ બહુ નથી નીકળો. અને સવારમાં મેં માંદડું મચાવી દીધું છે, કપડાં બપડા ધોઈને. પાણી આઠે જ પૂગ્યું છે, અહીંથી ચાલુ કરીને આ બધું તમે જોઈ શકો છો. તો મિત્રો અત્યારે ચાલી રહ્યો છે શ્રાવણ મહિનો, તો અમે શંકર ભગવાનની રોજ પૂજા કરીએ છીએ. તો મિત્રો હું અત્યારે શંકર ભગવાનની શિવલિંગ ઉપર પાણી ચડાવવા આવી છું. અને હું પેલા શિવપુરાણ વાંચતી ને, એમાં એવું આવ્યું હતું કે તમે કોઈ પણ ભગવાનની પૂજા કરો ને એની પહેલાં તમારે ખુદને કંકુનો ચાંદલો કરવો પડે. તો આ સૌપ્રથમ હું મારો ચાંદલો કરું છું. અને મેં એવું સાંભળ્યું છે કે શંકર ભગવાનને કંકુનો ચાંદલો સ્ત્રીઓ દ્વારા ન કરાય. અને આ કાલનું બીલીપત્ર છે જે આજે રિમૂવ કર્યું છે મેં, એટલે હું શંકર ભગવાનને તો ચાંદલો નહીં કરું, પણ માત્ર જળ ચડાવી દઉં છું. જેમ કે અત્યારે શ્રાવણ મહિનો છે એટલે ભગવાનને જળ ચડાવવું બહુ સારું માનવામાં આવે છે. અને અમારા ઘરમાં શિવલિંગ છે જે અમે સોમનાથથી લઈ આવ્યા હતા. તો અને આ પાણીને આપણે અહીંયા ઝાડવા વાવ્યા છે એમાં ચડાવી દઈ. બધું થોડુંક હેઠું ધોરાય છે પણ હાલશે, ભગવાન ભલું કરે. આ થોડાક દિવસ પહેલાં ઝાડવા વાવ્યા છે, ઉગી જાય. અને હવે અહીં મેં માખણ કાઢી લીધું છે છાશમાંથી, ને આજે તો રોટલી કરવાની છે. કારણ કે હમણાં થોડાક દીથી બાજરાના રોટલા બંધ કરી દીધા છે અને રોટલી ખાવાનું ચાલુ કર્યું છે. એટલે અહીં હું લોટ બાંધું છું અને પછી રોટલી કરવા બેસી જઈશ. દીપ આવશે ત્યારે ગરમા ગરમ કરી દઈશ એને રોટલી. અને તમે અત્યારે શું ખાવ છો આ સિઝનમાં? બાજરાના રોટલા ખાવ છો કે રોટલી? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અહીંયા હું શાકની તૈયારી કરવા માંડી હતી ને મરચાં તરી નાખ્યા હતા, પછી શાક કરી નાખ્યું હતું ગાંઠિયાનું. આગળ તમે જોશો વ્લોગમાં. આવી ગયા? યસ. માખણ ચોપડાય છે અને અહીંયા આપણી રોટલી થાય છે ગરમા ગરમ. આજ તો બીજું કાંઈ નથી કર્યું, શાક રોટલી જ કરી નાખ્યા છે. અને જે શ્રાવણ મહિનો છે તો પછી એની ડિમાન્ડ હતી એવું કરવું પડે. ગાંઠિયાનું શાક ખાવું હતું તો આપણે કરી દીધું. અને અહીંયા આપણી રોટલી ફૂલાઈ છે. આમાં દાજીયાને બહુ બીક લાગે, આમાં ધુવાડો નીકળે ને. ચોપડી દો હવે. આપણે દેશી મખણ ચોપડી દીધું, ચોપડી દીધી છે. ટકતું હશે તમને ભાવશે નહીં. કેવું થયું? બહુ સારું. મરચા અને આ બધું આજ તો તમારું ફેવરેટ જ છે, તમને બહુ સારું જ લાગશે. બરાબર ને? બરાબર છે. બટેટાનું શાક કર્યું હોત તો ના મજા આવત. લે એવું થઈ છે. કાલ તો હવે એ જ કરવું છે. શું કેવું તમારું? પહેલા ખાઈ લો. ખાવું જ પડે ને કા, ક્યાં જવું? સાચું કયો ને, કેવું થયું? બહુ સારું. આજ તો મને આ જરાય આમાં મને કંઈ સ્વાદ હોય એવું દેખાતું નથી. તમે બહુ ફૂલ સ્વાદ છે. ખાલી ખોટું કયો કે સાચું ના? ખાલી ખોટું કહેવાય ને. એક વાત કહું, શું? તમે ચાંદલો કરો ને તો બહુ સારા લાગો છો.
ચાંદલો હું પેલા રોજ કરતો 12 ભણું ત્યાં સુધી. હા રોજ રોજ કાયમ ચાંદલો આમ તિલક તાણે જ લેવાનું અને જાતો ને ત્યારે છોકરીઓની લાઈન થતી પાછળ. એમ તારા વાળા પછી વારો મેં પછી ગારો. એટલી બધી છોકરીઓ હતી તમારા ગામમાં? ગામમાં નહીં, હું જતો ઉપલેટા સ્ટડી કરવા. હા તો અત્યારે અહીંયા વાડીએ છીએ. પહેલાં તો હું સિટીમાં જ જતો, દરરોજ અપડાઉન કરતો. તેની મસ્ત મસ્ત છોકરીઓ પાછળ આવતી હતી. તમારો વાળ પહેલેથી અવાજ છે કે? ના એ એવા નહોતા, પહેલા તો બહુ સારા હતા. સિલ્કી હતા કે નહીં એવું સિલ્કી હતા. મેં સાંભળ્યું છે. હા અત્યારે તો શું આ બધું ખેતી કામ ના ને તેમ કરીને હવે એવું ન હોય, અમુક એજ પછી છે ને વાળો એજ કોઈ ડિપેન્ડ નથી કરતી, એના માટે કામ ડિપેન્ડ કરે. પેલા આઈ એમ નવરા, આઈ એમ કામટા. તો અહીંયા અમે સાંજના સમયે રોજ આવી રીતના જ્યારે ફ્રી હોય ત્યારે બેસીએ અને સનસેટ એન્જોય કરીએ. અને ક્યારેક ક્યારેક મોરલા પણ આવતા હોય આજુબાજુમાં અમે બેઠા હોય ત્યારે. અને આવું બધું છે ગામડાનું જીવન. અને જો તમે લોકો હજી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો ફેમિલી સાથે પણ શેર કરી દેજો. અને સાંજ સુધી અમે આવી રીતના બેઠા હતા અહીંયા. અને પછી સાંજે દીપને ફરાળ કરવાનું હતું તો ફરાળનું બધું કર્યું ને ખાઈ પીને બેઠા હતા એવી રીતના. અને આવી રીતના જ અમારે વાડીએ તો સાંજ ક્યારે થઈ જાય ખબર જ નથી રહેતી. તો પબ્લિક વધી ના જાય એટલે જવું પડે, મને હાલે. એટલે તમને લીધા હોય ને તમારું અહીંયા શું કામ હોય? એટલે તમને લીધા હોય ને તમારું શું કામ હોય ને? એ વાત છે. તો મિત્રો અહીંયા આપણો બ્લોગ ખતમ થાય છે. તમને કેવો લાગ્યો એ જરાક કમેન્ટ કરીને બતાવજો. અને જો સારો લાગ્યો હોય તો લાઈક પણ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો નવા મારી ચેનલમાં હોય તો. અને તમારા કંઈ પણ સજેશન હોય કેવી રીતના બ્લોગ ઇમ્પ્રૂવ કરવું કે કાંઈ પણ તો તમે કમેન્ટ કરીને સજેસ્ટ કરી શકો. અને અત્યારે હવે વાગ્યા છે 9:15, જે રીતના તમે જોઈ શકો ઘડિયાળમાં. અને હવે હું એડિટિંગ કરીશ અને પછી થોડીક વાર વાંચીશ અને પછી સૂઈશ. કારણ કે આજે અત્યારે મને બહુ નીંદર નથી આવતી એટલે જાગી શકવાની તેવડ છે. નહીંતર તો મારે 9, 9:30, 10 થાય એટલે આપણું ટેટી પાકી જાય. તો અત્યારે બસ. અને દીપ ગયા છે કાકાની વાડીએ તો હું એકલી છું એટલે થોડીક વાર એડિટિંગ કરી લઉં, પછી થોડીક વાર વાંચીશ. ત્યાં અહીં આવી જશે પછી આપણો સમય થઈ જશે 10:30, 11 વાગવાનો. ત્યાં સુધી તો લગભગ મને એવું લાગે છે કે હું જાગી શકીશ. પછી જોયું જશે, જો વધારે જાગી શકું તો સારું. મારે વાંચવું છે આજે, મને બહુ ઈચ્છા છે કે આજે હું બહુ સારામાં સારા ટોપિક વાંચું. આવું બધું ક્યારેક જ થતું હોય છે કે ક્યારેક વાંચવા બેસો ને બહુ સારું વચાઈ જાય, મતલબ તમે જે ધાર્યું એનાથી વધારે સારું વચાઈ જાય. તો આજે મારો દિવસ એવો કંઈક જ છે. હવે આગળ જોઈએ શું થાય છે. અને તમને હું કાલે મળું છું આપણા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી આવજો. જય માતાજી, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.